પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 50મો અધ્યાય અને બીજી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, હું આવ્યો તો કોઈ માણસ નહોતું, મેં પોકાર્યું તો કોઈ ઉત્તર આપનાર નહોતો. એનું કારણ શું મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે કે તે તમને છોડાવી શકે નહીં, અને તમને બચાવવાને મારામાં કંઈ શક્તિ નથી? જુઓ, મારી ધમકીથી હું સમુદ્રને સૂકવી નાખું છું, નદીઓને રણ કરી નાખું છું. પાણીની અછતને લીધે તેઓમાંના માછલા ગંધાઈ ઉઠે છે ને તરસે મરી જાય છે. પ્રભુ કહે છે કે શું મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી નહીં શકે? મારી પાસે કેટલી તાકાત છે, હું કેટલો શક્તિશાળી ઈશ્વર છું, અશક્યને શક્ય કરનાર ઈશ્વર છું. હું કેમ તમને છોડાવી નહીં શકું? એ પ્રમાણે જણાવે છે, તમે મને કેમ એવી રીતના એ કરો છો? યશાયા 59માં જણાવે છે, જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. પણ તમારા અપરાધો તથા તમારી ને તમારા દેવની વચ્ચેમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ તેનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. એટલા માટે પ્રભુ સાંભળતા નથી કે આપણા પાપો એને સાંભળવા દેતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ ઉપર હતા, એવા સમયે પિતાએ પ્રભુ તરફથી મુખ અવળું ફેરવી લીધું. શા માટે? આપણી બધાના પાપો, આખી દુનિયાના પાપો એમના માથા પર હતા, અને પિતા એને એક પાપી તરીકે જોઈ રહ્યા હતા. હકીકતમાં એણે પાપ કર્યું નહીં હતું. આપણા પાપો લીધા. કોઈકના મેલા વસ્ત્ર આપણે પહેરીએ અને આપણા સારા વસ્ત્રો હોય તો પણ પેલા સારા વસ્ત્રને ઢાંકી દે અને મેલા વસ્ત્ર જ બહાર દેખાય છે. પ્રભુ ન્યાયીપણું પાર પાડવા માગતા હતા, તેથી કોઈકે પાપ તો લેવા જોઈએ, અને પ્રભુએ આપણી અવેજી એમણે નિભાવી, અને એવી રીતના એમણે શિક્ષા સહન કરી, અને એના પછી આપણા માટે પ્રભુએ રસ્તો ખુલ્લો કર્યો છે. પરંતુ હજુ પણ આપણે પાપ કરીએ, હજુ પણ આપણે એ પાપને સ્થાન આપીએ અને પવિત્રતાને પ્રાધાન્ય નહીં આપીએ, તો પછી ફરીથી પ્રભુ પરમેશ્વર પિતા આપણા તરફથી મુખ અવળું ફેરવી લે છે. તેથી આપણે શું કરવાનું છે? આપણે એ અવળું મુખ ન ફેરવે એના માટે આપણામાં રહેલા પાપોને આપણે દૂર કરવાના છે, અને પ્રભુને શોભે ગમે, પ્રભુ શેનાથી પ્રસન્ન થાય છે એ બાબતો તરફ વધારે ધ્યાન આપવાની જરૂર છે. તો આપણા જીવનના પ્રસંગો, ઘટનાઓ, બનાવો, પ્રશ્નો, મૂંઝવણો, પરિસ્થિતિઓ, મંડળીની પરિસ્થિતિ હોય, વ્યક્તિગત જીવનની પરિસ્થિતિ હોય, કે કૌટુંબિક પરિસ્થિતિ હોય, સમાજને લગતી પરિસ્થિતિ હોય, શિક્ષણને લગતી પરિસ્થિતિ હોય, એ બધા જમાં આપણે પ્રભુને મહત્ત્વ આપીએ, પ્રભુ પાસે લઈ જઈએ અને પ્રભુ પર ભરોસો મૂકીએ કે પ્રભુ આ કરી શકે છે. એનો હાથ ટૂંકો નથી. આ કામ કરવાને માટે એની પાસે છે શક્તિ. એ સર્વશક્તિમાન છે. આપણે વાંચી ગયા કે સમુદ્રના પાણીને સૂકવી નાખે છે. અત્યાર સુધી સાંભળવામાં નથી આવ્યું કે સમુદ્રનું પાણી કોઈક વ્યક્તિએ, રાજાએ સૂકવી નાખ્યું હોય. ખાલી એક એવો પ્રભુ છે, તેમણે ઇસરાયેલ એટલે કે પોતાના લોકોને માટે એ સમુદ્રનું પાણી સૂકવી નાખ્યું અને ત્યાંથી રસ્તો બનાવ્યો. એવા ઈશ્વર જો હોય તો તમે અને હું કોણ છીએ કે પ્રભુ પાસે સવાલ કરીએ છીએ? પ્રભુનો હાથ મારી પરિસ્થિતિને દૂર કરવાને માટે ટૂંકો છે એમ કોણ કહી શકે? જો વિશ્વાસ નથી તો કહી શકીએ છીએ. આપણામાં પાપ છે, એટલા માટે પ્રભુ કામ કરતા અટકી ગયા છે, અને આપણે કહીએ છીએ કે પ્રભુનો હાથ ટૂંકો થઈ ગયો છે. આજે આપણે વિચાર કરીએ, પ્રભુને આપણે દોષાર્પણના ટોપલા નહીં આપીએ. ખુદ દોષ આપણો છે, ખુદ પાપ આપણામાં છે, તો એ કબૂલ કરીએ અને પ્રભુ પાસે જઈએ, પ્રભુને કહીએ, અમારા પાપોને તમે માફ કરો, અમારા અપરાધોને તમારા રક્તથી ધોઈ નાખો, અમને શુદ્ધ અને પવિત્ર બનાવો, અને અમારી પરિસ્થિતિ તમે બદલી નાખો. અમે કબૂલ કરીએ છીએ, અમે પાપી છીએ, પરંતુ તમારા રક્તથી અમે ધોવાવા માગીએ છીએ, અને પ્રભુ તમે અમારા પ્રશ્નોનું નિરાકરણ કરો. જ્યારે મોટા પહાડ જેવા પ્રશ્નો હોય, એનું નિરાકરણ કરવાને માટે પ્રભુની પાસે શક્તિ છે, ક્ષમતા છે. પરંતુ જ્યારે અવિશ્વાસ આવી જાય છે, અવિશ્વાસ એ પણ એક પાપ છે. પ્રભુ પ્રત્યે અવિશ્વાસ પ્રસ્તાવ કરવો
અવિશ્વાસ કરવો એ પણ એક પાપ છે. એ પાપ આપણે નહીં કરીએ અને પ્રભુના માર્ગમાં હંમેશા વિશ્વાસથી ચાલતા રહીએ. વિશ્વાસથી ચાલીશું અને પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ દુનિયામાં હતા એવા સમયમાં જે ગામના લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો નહીં, ભરોસો કર્યો નહીં કે આ ચમત્કાર કરી શકે છે, તે ગામમાં પ્રભુએ નહીં કર્યા ચમત્કારો. પ્રભુને કંઈ એની સર્ટિફિકેટની જરૂર નથી, એલસીની જરૂર નથી. એ હંમેશા વિશ્વાસને જુએ છે અને વિશ્વાસ જોઈને કામ કરે છે. તમારા અને મારા જીવનમાં જ્યારે વિશ્વાસ હશે, પોઝિટિવ વિચારો સાથે પ્રભુ પાસે જઈશું તો પ્રભુ એ અદ્ભુત કામો કરશે. આ દિવસોમાં આપણા પ્રશ્નને પ્રભુની આગળ રજૂઆત કરીએ. શું પ્રશ્ન છે તે જોઈએ અને એ પ્રશ્નનું નિરાકરણ ચોક્કસ પ્રભુ કરવાના છે અને છે જ. તેથી પ્રભુના ચરણોમાં વિશ્વાસ સાથે આવીએ. પ્રભુ મહાન મોટો ઈશ્વર છે. ઇસરાયેલ લોકોને માટે કર્યા, પોતાના લોકોને માટે કરે છે, પ્રાર્થનાના જવાબો આપે છે, સમુદ્રના પાણીને સૂકવી નાખે છે, મારી પરિસ્થિતિને પણ સૂકવી નાખશે, મારા પ્રશ્નોનું પણ નિરાકરણ કરશે. એવા ભરોસા સાથે જઈએ અને પ્રભુ અજાયબ તરીકાથી આપણા માટે કામ